સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ઋષિકેશ મહેતા, પ્રિન્સિપાલ સર એલેશા લો કોલેજ, અને મારી સાથે ઉપસ્થિત છે આપની સમક્ષ પ્રોફેસર IM પંડ્યા સર, સિનિયર એડવોકેટ છે અને માણેકલાલ નાણાવટી લો કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તેઓ સેવા આપે છે. આજે સ્પેસિફિક ઓફેન્સીસના વિષયમાં અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ લગ્ન સંબંધી ગુનાઓ કે ઓફેન્સીસ રિલેટિંગ ટુ મેરેજ લઈને. એમાં વહેંચી નાખવામાં આવેલા છે કે કલમ 493થી 498A, 304B અને સાથે જો શક્ય બને તો બીજા પણ સ્ત્રીઓ સંબંધિત ગુનાઓ આપણે જોઈશું. મિત્રો, ભારતીય ફોજદારી ધારામાં આખું અલગ એક ચેપ્ટર આપવામાં આવેલું છે કે લગ્ન સંબંધી ગુનાઓને અનુલક્ષીને બહુ જ ઓછી કલમો છે સજાને પાત્ર, પણ આ કલમો ખરેખર મહત્ત્વની એટલા માટે આપણે ગણી શકીએ કારણ કે દરેક કલમો તે વૈવાહિક જીવન સાથે સંકળાયેલી કલમો છે અને એમાં સ્પષ્ટપણે ભારતીય ફોજદારી ધારો એમ માને છે અને તેમાં કહેવામાં પણ આવેલું છે કે અમુક બાબતો જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે, એટલે કે વ્યક્તિના લગ્ન જીવન એ એક પર્સનલ બાબત છે એમ આપણે કહી શકીએ. આમ છતાં પણ આ પર્સનલ બાબતમાં પણ ભારતીય ફોજદારી ધારો કેટલા અંશે વ્યાજબી રીતે હસ્તક્ષેપ કરે છે અને ગેરવ્યાજબી કૃત્યો કરાવવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે. એ આજે આપણે જોઈશું. અને સાથે જે સમાજના બદલાતા જતા પ્રવાહો સાથે અમુક દૂષણો આવ્યા તેમાં 1867થી ભારતીય ફોજદારી ધારો બનેલો, જેમાં બહુ જ ઓછા સુધારાઓ આવ્યા છે, તેવા 2 સુધારાઓ બહુ મહત્ત્વના સુધારા કહી શકાય, એ પણ આપણે જોઈશું. કલમ 498A અને કલમ 304B, જેમાં દહેજને અનુલક્ષીને જે ભારતીય ફોજદારી ધારામાં પ્રતિબંધિત કલમો છે અને સજાની જોગવાઈ કરવામાં આવી છે તે પણ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે લગ્ન સંબંધી ગુનાઓની ચર્ચા કરીએ તો કલમ 493થી આપની સમક્ષ સવિસ્તાર વર્ણવશે પ્રોફેસર IM પંડ્યા સર. સ્લાઇડમાં આપણે જોઈએ. સ્લાઇડમાં સેક્શન 493થી 498A જે વિષય પર આપણે ચર્ચા કરવાની છે, મોક મેરેજ. મોક મેરેજ માટે 2 સેક્શન છે, 493, 496. મેરેજ જ્યારે આપણે ચર્ચા કરીએ તો મેરેજ એટલે કાયદેસરનું મેરેજ. હિન્દુ લગ્ન પ્રમાણે સપ્તપદી હોય, અગ્નિ સમક્ષ સપ્તપદી કરેલી હોય તે જ સાચું લગ્ન. તો દરેક ધર્મ પ્રમાણે જે કાયદેસરનું લગ્ન હોય તે જ લગ્ન. સેક્શન 493 એ મોક મેરેજ, સેક્શન 496 એ પણ મોક મેરેજ વિશે ચર્ચા કરે છે. કૃત્રિમ લગ્ન જેને ગુજરાતીમાં કહેવાય છે. બીજું જે આગળ 494થી 496, દેટ ઇઝ બિગેમી, દ્વિપત્નીકરણ. 497 એડલ્ટરી એટલે વ્યભિચાર. 498 ક્રિમિનલ ઇલોપમેન્ટ એટલે ગુનાહિત રીતે ભગાડવો. ક્રુઅલ્ટી બાય હસબન્ડ ઓર રિલેટિવ ઓફ હસબન્ડ એ 498A. આ રીતના આપણે માટે ચર્ચાનો વિષય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સેક્શન 493, કોહેબિટેશન એટલે સાથે રહેવું. કોહેબિટેશન ઓર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કોઝડ બાય મેન ડિસીટફુલી, છેતરપિંડી કરીને, ઇન્ડ્યુસિંગ એ બિલીફ ઓફ લોફુલ મેરેજ. કોઈ સ્ત્રીના મગજમાં કાયદેસરનું લગ્ન થયું છે તેવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરેલી હોય અને તેની સાથે સહવાસ કર્યો હોય અથવા સંભોગ કર્યો હોય તો કલમ 493 પ્રમાણે ગુનો બને. પતિ પત્ની તરીકે રહ્યા હોય તો 10 વર્ષની એમાં સજાની જોગવાઈ છે. એ જ રીતે કલમ 496 એમ કહે છે કે એવું જાણીને કે કાયદેસરનું લગ્ન થતું નથી છતાં અપ્રામાણિક અથવા દગલબાજીથી લગ્ન વિધિ થવા દેવી, ડિઝોનેસ્ટલી, અપ્રામાણિકપણે, ઓર ફ્રોડ્યુલન્ટલી એટલે કપટપૂર્વક, ગોઈંગ થ્રુ એ મેરેજ સેરેમની knowing that no lawful marriage is thereby created. કાયદેસરનું લગ્ન નથી થતું
એ ખબર હોવા છતાં ધીસ ઇઝ એલિમેન્ટ ઓફ નોલેજ. દગલબાજીથી બે એલિમેન્ટ છે, એલિમેન્ટ ઓફ ડિઝોનેસ્ટી એન્ડ ફ્રોડ્યુલન્ટલી એ મેરેજ કરવું. દેટ ઇઝ સેક્શન 496. નાઉ સેક્શન 494 એટલે દ્વિપત્નીકરણ. મેરિંગ અગેઇન ડ્યુરિંગ લાઈફ ટાઈમ ઓફ હસબન્ડ ઓર વાઇફ. જો હસબન્ડ હયાત હોય, પતિ હયાત હોય અને બીજું લગ્ન કરવું, અથવા પત્ની હયાત હોય અને બીજું લગ્ન કરવું, તો તે 494 નીચે ગુનો બનતો હોય છે. ખાસ તો આ એક ચેપ્ટરની એક ખાસિયત છે. માની લો કે મર્ડર કેસ, તો મર્ડરમાં 299, 300, 301, 302માં સજાની જોગવાઈ છે. સેક્શન 302 ઇઝ અ પનિશિંગ સેક્શન. બીજી બધી ડેફિનેશન છે. જ્યારે 493થી 498 સુધીની તમામ કલમો ડેફિનેશન પણ આપે છે અને સજાની પણ જોગવાઈ કરે છે. તો 494 જોઈએ તો મેરિંગ અગેઇન ડ્યુરિંગ લાઈફ ટાઈમ ઓફ હસબન્ડ ઓર વાઇફ. હુએવર, કોઈ પણ, એટલે પતિ પણ ગુનો કર્યો હોય અથવા પત્નીએ પણ ગુનો કર્યો, હુએવર હેવિંગ એ હસબન્ડ, પતિ હયાત હોય, ઓર વાઇફ લિવિંગ, જીવતો હોય, પત્ની જીવતી હોય, એન્ડ મેરીઝ અને બીજું લગ્ન કરે, ઇન એની કેસ ઇન વિચ સચ મેરેજ ઇઝ વોઇડ બાય રીઝન ઓફ ઇટ્સ ટેકિંગ પ્લેસ ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ ઓફ સચ હસબન્ડ ઓર વાઇફ ઇઝ ગિલ્ટી ઓફ બિગેમી. દ્વિપત્નીકરણનો ગુનો બન્યો એમ ક્યારે કહેવાય? કે જ્યારે પતિ અથવા પત્ની હયાત હોય તેમ છતાં લગ્ન કરેલું હોય, તે લગ્ન કાયદેસરનું હોય તો. જો પણ અદાલતે તે લગ્નને વોઇડ કરેલું હોય, ડિક્રી ઓફ ડિવોર્સ પાસ કરેલો હોય, તો તે ગુનો બનતો નથી. સેક્શન 493, 496 માટે એક જ જજમેન્ટ છે, જે રિપોર્ટ થયેલું છે 1974, GLR 391. હવે મોક મેરેજ જે કોઈ મંદિરની અંદર સામસામે ફુલહાર કરીને કરેલું હોય, સપ્તપદી ના કરેલી હોય, ફુલહાર કરીને જે ગાંધર્વ લગ્ન થતા, શકુંતલા અને દુષ્યંત શકુંતલાનો કેસ, તો એવા ગાંધર્વ લગ્ન માટેનો એક કેસ આપણી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી ગયો. તેમાં લખ્યું છે કે ઇટ ઇઝ અ કેસ બિટવીન સ્ટેટ ઓફ ગુજરાત, રાજ્ય સરકાર છે, વર્સિસ બટુક હીરાલાલ મહેતા. ગાંધર્વ ફોર્મ ઓફ મેરેજ ઇટ ઇઝ ઓબ્સોલિટ ઇન મેની પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. અત્યારે એ સિસ્ટમ છે જ નહીં ગાંધર્વ લગ્નની, અને કાયદો એને માન્ય ગણતું પણ નથી. ઇવન વેર સચ ફોર્મ ઓફ મેરેજ ઇઝ રેકગ્નાઇઝડ. માની લો કે કોઈ માની લે કે આ મેરેજ છે, તો એસેન્શિયલ સેરેમનીઝ ઓફ મેરેજ ઇઝ નેસેસરી. એટલે અગ્નિ પ્રગટાવ્ય હોય, સપ્તપદી થયેલી હોય, તે જ લગ્ન હિન્દુ ધર્મ પ્રમાણે, દરેક ધર્મ પ્રમાણે જે કાયદેસર લગ્ન થતું હોય એ રીતે ગણવાનું. બોથ નોટ, હવે આ કેસની અંદર બંને બોથ નોટ ડિવોર્સ્ડ ફ્રોમ ધેર સ્પાઉઝીસ. હસબન્ડ પણ પરણેલો હતો, વાઇફ પણ પરણેલી હતી, એમને કોઈએ પણ છૂટાછેડા લીધેલા નહોતા. પણ આ જે ગુનાની અંદર, આ કેસની અંદર નોટ ડિસીટફુલી ઇન્ડ્યુસ્ડ ટુ કોહેબિટ, આમાં કોઈ કપટ કરેલું નથી એવું કોર્ટે ઠરાવેલું. આ એક જ એવા જજમેન્ટની અંદર આપણને એનું ડિસ્કશન જોવા મળે છે. હવે સેક્શન 494માં જો એક વખત લગ્ન કર્યું હોય તો બીજું લગ્ન થાય જ નહીં, તો ના, એના બે અપવાદ છે. પહેલો જ અપવાદ એ છે કે વેન ફર્સ્ટ મેરેજ ઇઝ ડિક્લેર્ડ વોઇડ બાય ધ કોર્ટ, એટલે અદાલતે એને નિરર્થક ઠરાવી હોય. જો ડિક્રી ઓફ ડિવોર્સ એટલે છૂટાછેડાનું હુકમનામું થયું હોય તો જ એ લગ્ન વોઇડ ગણાયેલું છે એમ કહી શકાય. માની લો કે લગ્ન ડિક્રી ઓફ ડિવોર્સ કરેલી હોય, એની સામે અપીલ જો પેન્ડિંગ હોય તો પણ ઇટ ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ ટ્રાયલ અને લગ્ન ચાલુ જ છે એમ ગણી શકાય. કાયદાની નજરની અંદર જો કોઈ વ્યક્તિએ છૂટાછેડા કોર્ટ પાસેથી લીધા હોય, ઘણીવાર એવું બને છે અદાલતોની અંદર કે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર છૂટાછેડા કરાવી દીધા હોય છે, પણ દેટ ઇઝ નોટ લીગલ. એ કશું જ કાયદેસર નથી. એટલા માટે કાયદાએ સ્પષ્ટતા કરેલી છે. એ આપણે બે અપવાદમાં જોઈએ છીએ. પહેલો જ અપવાદ, વેન ફર્સ્ટ મેરેજ ઇઝ ડિક્લેર્ડ વોઇડ બાય ધ કોર્ટ. કોર્ટ મીન્સ કોમ્પિટન્ટ કોર્ટ, સક્ષમ અદાલતે છૂટાછેડાનું હુકમનામું કર્યું હોય. અને બીજું, જ્યારે પતિ અથવા પત્નીની 7 વર્ષ સુધી ભાડ ન મળી હોય, તો પતિ અથવા પત્નીની 7 વર્ષ સુધી ભાડ ના મળી હોય, અને બીજું, બીજી વ્યક્તિ સાથે જ્યારે લગ્ન થતું હોય તો એ લગ્નની જાણ કરવી પડે.
when husband or wife has been continually absent and not heard of for 7 years, 7 વર્ષ સુધી એમની ખૂબ જ તપાસ કરવા છતાં ભાડ ના મળે તો એ બીજું લગ્ન કરી શકે. પણ એમાં પાછી એક શરત છે, ફેક્ટ ઇઝ ટુ બી ડિસ્ક્લોઝડ, એ જાહેર કરવું પડે. કોને? ટુ ધ પર્સન વિથ હુમ ધ સેકન્ડ મેરેજ ઇઝ કોન્ટ્રાક્ટેડ, બીજું લગ્ન કરતા હોય તેની સાથે. દાખલા તરીકે એક પિક્ચરની અંદર ખૂનભરી માગ પિક્ચરમાં જે હીરો છે એ રેખા હિરોઈનને મારી નાખે છે એવું સીન બતાવે છે. પછી એમ કહે છે કે આ બધી જ મિલકત મારા નામે કરી દો. ત્યાં પેલો એડવોકેટ કહે છે કે 7 વર્ષ સુધી તારે રાહ જોવી પડે. એટલે પ્રિઝમ્પશન એ એવિડન્સનો વિષય બને. અને ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં પણ આ જોગવાઈ કરેલી છે કે 7 વર્ષ સુધી જો પતિની ભાડ ના મળી હોય તો કાયદો એવું માની લેતો હોય છે કે એ ગુજરી ગયા છે, પછી બીજું લગ્ન થઈ શકે. પણ આ શરત સાથે બીજી પણ એક શરત છે કે બીજી વ્યક્તિને જાણ કરવી પડે કે મારું અગાઉ લગ્ન થયેલું છે, 7 વર્ષથી એમની કોઈ ભાડ મળી નથી, અમે ખૂબ તપાસ કરી છે, પછી જ એ બીજું લગ્ન કરી શકે. સેક્શન 495, એ સેમ ઓફેન્સ વિથ કન્સીલમેન્ટ ઓફ ફોર્મર મેરેજ, અગાઉનું લગ્ન છુપાવી બીજું લગ્ન કરવામાં આવ્યું છે તે વ્યક્તિથી પ્રથમ લગ્ન છુપાવવામાં આવ્યું હોય એ પણ એક ગુનો છે. અગાઉ લગ્ન કરેલું છે એ વાત જ ના કરી હોય, પોતે કુંવારો છે એમ રજૂઆત કરેલી હોય તો સેમ ઓફેન્સ બને, એ બિગેમીનો જ ગુનો બને. એટલે દ્વિપત્નીકરણ, બીજો પતિ કરવો અથવા બીજી પત્ની કરવાનો ગુનો બને. સેમ ઓફેન્સ વિથ કન્સીલમેન્ટ એટલે છુપાવ્યું છે. શું છુપાવ્યું છે? ઓફ ફોર્મર મેરેજ, અગાઉનું જે લગ્ન કોનાથી છુપાવ્યું છે? ફ્રોમ પર્સન વિથ હુમ સબસિક્વન્ટ મેરેજ ઇઝ કોન્ટ્રાક્ટેડ, બીજું લગ્ન જેની સાથે કરીએ છીએ એને આ વાત છુપાવી છે કે ભાઈ મારું પહેલાં લગ્ન થયેલું છે. એ રીતે જો બીજું લગ્ન કર્યું હોય તો હુ એવર કમિટ્સ ધ ઓફેન્સ ડિફાઇન્ડ ઇન ધ લાસ્ટ પ્રિસીડિંગ સેક્શન, એટલે 494માં અગાઉ જે સેક્શન 494માં જે વ્યાખ્યા આપેલી છે દ્વિપત્નીકરણની, એ જ વ્યાખ્યા હેવિંગ કન્સીલ્ડ, છુપાવીને ફ્રોમ ધ પર્સન વિથ હુમ ધ સબસિક્વન્ટ મેરેજ ઇઝ કોન્ટ્રાક્ટેડ ધ ફેક્ટ ઓફ ધ ફોર્મર મેરેજ shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine. જો આમાં સજાની કેટલી જોગવાઈ છે? 10 વર્ષ સુધીની સજા થઈ શકે. હવે આપણે લખેલું છે કે વિલ બી પનિશ્ડ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ આઈધર ડિસ્ક્રિપ્શન. આઈધર ડિસ્ક્રિપ્શન એટલે સાદી સજા પણ હોય અને સખત કેદની પણ સજા હોય, સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ હોય અથવા રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ હોય. તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે જો અગાઉના લગ્ન છુપાવીને બીજું લગ્ન કરેલું હોય તો. નેક્સ્ટ સેક્શન 496. હવે આ શરૂઆતના જોઈએ સેક્શન 493, 496. 496 એ સેરેમનીને લગતું છે, વિધિ, લગ્નની વિધિ, મેરેજ સેરેમની ફ્રોડ્યુલન્ટલી ગોન થ્રુ વિધાઉટ લોફુલ મેરેજ. આરોપીને ખબર છે કે આવી વિધિ અમારા ધર્મની અંદર છે જ નહીં. અમારા સમાજમાં જો લગ્ન કરવાનું હોય તો અગ્નિની સાક્ષી હોય, સપ્તપદી હોય, પણ બીજા કોઈ વ્યક્તિને એમ કહેતા હોય કે ના આ બધી વાત આમાં ના બનતી હોય, બીજું લગ્ન કર્યું હોય તેમાં. મેરેજ સેરેમની જે છે એ ફ્રોડ્યુલન્ટલી, કપટપૂર્વક ગોન થ્રુ વિધાઉટ લોફુલ મેરેજ, જાણીને કે કાયદેસર, એ ખબર છે કે આ કાયદેસરનું લગ્ન નથી, છતાં અપ્રમાણિકતાથી, દગલબાજીથી એવી ઇમ્પ્રેશન ઊભી કરે છે કે ના કાયદેસરનું લગ્ન થઈ ગયું, અમારી વિધિ બધી પૂરી થઈ ગઈ અને બીજું લગ્ન બરાબર છે. તો હુ એવર ડિઝોનેસ્ટલી, અપ્રામાણિકપણે, સેક્શન 24 તમે જુઓ, રોંગફુલ લોસ, રોંગફુલ ગેઇન, ગેરકાયદેસર લાભ, ગેરકાયદેસર નુકસાન, ઓર વિથ એ ફ્રોડ્યુલન્ટ, કપટ ઇન્ટેન્શન, ફ્રોડ્યુલન્ટ ઇન્ટેન્શન, કપટપૂર્વક, ગોઝ થ્રુ ધ સેરેમની. એ બધી જે સેરેમની છે એ સેરેમનીમાં, લગ્નની વિધિમાં, ઓફ બિંગ મેરીડ, લગ્ન જે કરે છે એ વિધિ બરાબર છે, કાયદેસર છે, નોઈંગ ધેટ હી ઇઝ નોટ ધેર બાય લોફુલી મેરીડ, એને ખબર છે કે આનાથી હું કાયદેસર લગ્ન નથી થતું. શેલ બી પનિશ્ડ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ આઈધર ડિસ્ક્રિપ્શન, બંને પ્રકારની સજા થાય, સખત કેદની સજા થાય, સાદી સજા થાય, ફોર એ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 7 years, 7 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો બને છે. એક જજમેન્ટમાં
સુપ્રીમ કોર્ટે સરસ ચર્ચા કરેલી છે કે બિગેમીનો જો ગુનો હોય, જ્યારે આરોપી સામે પત્નીએ આક્ષેપ કરેલો હોય કે મારા પતિએ બીજું લગ્ન કરેલું છે, મારી હયાતી દરમિયાન કરેલું છે અને મેં કોઈ છૂટાછેડા લીધા નથી, તો એ ફરિયાદીએ શું સાબિત કરવાનું રહે છે? તો EIR 1966 સુપ્રીમ કોર્ટમાં એની ચર્ચા કરેલી છે. બિગેમી દ્વિપત્નીકરણના ગુનાનો કેસ છે. સેકન્ડ મેરેજ મસ્ટ બી પ્રૂવડ. માત્ર પુરુષ અને સ્ત્રી સાથે રહે છે એટલું જ પૂરતું નથી, એ લગ્ન સાબિત થવું જોઈએ. અને લગ્ન એટલે સપ્તપદી હોય, જે લગ્નની વિધિ કરેલી હોય તે સાબિત કરવી પડે. એસેન્શિયલ સેરેમની ઇઝ રિક્વાયર્ડ. જે સેરેમની લગ્નની વિધિ છે તે રિક્વાયર્ડ ફોર ઇટ સોલમનાઇઝેશન ટુ બી પ્રૂવડ. ફરિયાદીએ સાબિત કરવું પડે કે આરોપીએ જે બીજું લગ્ન કર્યું છે એ કાયદેસર રીતે લગ્નમાં જે વિધિ કરવાની છે એ પ્રમાણે જ કરેલું છે એ સાબિત કરવું પડે. એ સુપ્રીમ કોર્ટના ફરીથી લાઈન વાંચું. એસેન્શિયલ સેરેમની ઇઝ રિક્વાયર્ડ ફોર ઇટ સોલમનાઇઝેશન ટુ બી પ્રૂવડ ટુ હેવ બીન પ્રૂવડ. હવે જે તમામ સેક્શનમાં આપણે જોઈશું તો દેર ઇઝ મોનોગેમી. મોનોગેમી એટલે એક પત્ની વ્રત. આપણો સમાજ એક પત્ની વ્રતને સ્વીકારે છે. સુશિક્ષિત સમાજ. ઇટ ઇઝ અ કલ્ચર્ડ સોસાયટી. હિન્દુ મેરેજ એક્ટની અંદર ઇટ પ્રોહિબિટ્સ પોરીગેમી. પહેલાંની ઘણી બધી વાતો એવી હતી કે રાણી, મહારાણી, પટરાણી, તો એ IPC કાયદાએ જ પ્રતિબંધિત કરેલું છે. અને ઇવન હિન્દુ ધર્મની અંદર મોનોગેમી ઇઝ ધ રૂલ, પોલીગેમી ઇઝ નોટ રેકગ્નાઇઝ. બહુપત્ની વ્રત જે ભૂતકાળમાં આપણે ઘણા વાંચેલા છે તો એ કાયદો નથી. બીજું, જ્યારે કોઈ બીજું લગ્ન કરવા માટે ધર્મ બીજો અંગીકાર કરે, પોતાનો ધર્મ છોડી દે, પોતાના ધર્મનો ત્યાગ કરે અને કોર્ટની અંદર એવી રજૂઆત કરે કે સાહેબ મેં આ લગ્ન કરેલું એ વખતે મારો આ ધર્મ હતો, પણ અત્યારે તો મેં બીજો ધર્મ અપનાવ્યો છે કે જેમાં બીજા લગ્ન હું કરી શકું છું, તો એ કોર્ટમાં ચાલી શકે? તો કોર્ટનું જે